ચલો, જે લોકો અત્યારે ઓનલાઈન છે એ લોકો હાઈ લખીને મોકલી આપે. So friend, let's start with your fourth day of this 5 day workshop. હવે આજના દિવસે આગળ વધતા પહેલા એક નાનકડી વાત તમારી સાથે શેર કરવી છે કે કોઈ પણ માણસ સીએ કોર્સમાં બેઠું છે તો એ માણસને કંઈક થિંકિંગ હોય કે આફ્ટર બીકમિંગ સીએ હું શું કરીશ. તમે બીજી બધી પ્રક્રિયા તો જાણી લીધી હશે કે સીએ માટે 3 સ્ટેજ આવે છે, જેમ કે સીએ ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ, રાઈટ? તમે એ પણ જાણી લીધું કે ફાઉન્ડેશનમાં 4 સબ્જેક્ટ આવે છે. જે 4 સબ્જેક્ટમાં આવે છે અકાઉન્ટ્સ આવે છે, લો આવે છે, ક્યુએ કે જેમાં મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ આ બે આવે છે, અને એક આવે છે બિઝનેસ ઇકોનોમિક્સ, રાઈટ? પણ જે મારે વાત કરવી છે એ તમારા વેલ્યુની કરવી છે કે તમે જો આ કોર્સ પરસ્યુ કરો છો તો તમારી વેલ્યુ શું થશે, રાઈટ? તો તમારી વેલ્યુ જાણતા પહેલા આપણે એક વસ્તુ જાણીએ કે ફોર એક્ઝામ્પલ મને એક વસ્તુનો બધા જવાબ આપજો. આપણે આ ક્લાસને ઇન્ટરેક્ટિવ રાખશું. મને બધા ચેટમાં લખતા જજો. મને એક વસ્તુનો આન્સર આપજો કે તમે શું વિચારો છો અહીંયા બેસીને કે એક સીએ છે એ સીએ બન્યા પછી 1 કલાકના કેટલા રૂપિયા કમાતો હશે? એક સીએ બન્યા પછી 1 કલાકના કેટલા રૂપિયા કમાતો હશે? તમને શું લાગે છે? 1,000, રાઈટ? બીજા કોઈ આન્સર્સ? 1,000, 2,000, 5,000, ઓકે, 10,000, ઓકે. ચલો એક કામ કરીએ, આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈને સમજીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ સીએ કરે છે, સીએ માં બેઠું છે, તો સાવ બેઝિક આઈડિયા પણ લઈએ તો આપણે એટલું તો ધારી શકીએ કે એક સીએ 1 કલાકના 500 રૂપિયા કમાતો હશે. એગ્રી? તો હવે સમજો કે 1 કલાકના એક સીએ જો 500 રૂપિયા કમાતો હોય અને સીએ નું કામ શું છે કે કોઈ પણ મોટી કંપનીઝ છે, કોઈ પણ મોટા ફર્મ છે એના ઇન્કમ ટેક્સ નું વર્ક કરતા હોય, જીએસટી નું વર્ક આપતા હોય, ઓડિટ નું વર્ક આપતા હોય, જેનાથી એક બિઝનેસમેન નો સમય બચે. જેનાથી શું થાય? એક બિઝનેસમેન નો સમય બચે. હવે ફોર એક્ઝામ્પલ સમજો તમે, ફોર એક્ઝામ્પલ એવું થાય છે કે તમે એક દિવસનું કંઈ જ નહીં અને એક દિવસનું ખાલી તમે 4 કલાક નું કામ કરો છો અને 4 કલાકનો સમય કોઈનો બચાવો છો, તો શું થાય કે તમે એક ક્લાયન્ટના તમે જો 2,000 રૂપિયા નું વર્ક કરો છો તો તમારું શું થાય કે એમનો 4 કલાકનો સમય બચ્યો ને તમને કેટલા મળ્યા? 2,000 રૂપીસ મળેલા છે. અહીંયા સુધી બધા એગ્રી? હવે સમજો કે આ એક ક્લાયન્ટના છે. હવે સમજો કે ફોર એક્ઝામ્પલ તમે કંઈ પણ કામ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે એક બિઝનેસ કરો છો, તમે એક સમજો કે પ્રેક્ટિસ ચલાવો છો. તો હવે સમજો કે જ્યારે તમે પ્રેક્ટિસ ચલાવો છો ત્યારે તમે શું કરો છો કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ હવે તમારી પાસે 1,000 ક્લાયન્ટ છે. કેટલા ક્લાયન્ટ છે? 1,000 ક્લાયન્ટ છે. એટલે ટોટલ મારવા આપણે જઈએ તો 3 0 આ અને 3 0 આ 6 0 થાય. એટલે કેટલા રૂપિયા થઈ જશે? અહીંયા 20 લાખ રૂપીસ થઈ જશે. આ તમારા આટલા ક્લાયન્ટના થયા, રાઈટ? ફોર એક્ઝામ્પલ સમજો કે તમે કંઈક ગ્રોથ કરો છો અને તમે યરલી કામ કરો છો. તમે કેટલું કામ કરો છો? યરલી કામ કરો છો. તો તમે જ્યારે યરલી કામ કરો છો તો આને આપણે 12 થી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા શું થશે ખબર છે? 2.4 કરોડ રૂપીસ આવશે. કેટલા આવશે? 2.4 કરોડ રૂપીસ, રાઈટ? હવે સમજો ધ્યાનથી કે હવે શું કરીએ કે 2.4 કરોડ આપણે એક યરના ગોઈતા. હવે આજે તમે જે લોકો અહીંયા બેસેલા છો, ફોર એક્ઝામ્પલ મોસ્ટ ઓફ ધ લોકો છે જે અહીંયા, એ લોકો ફોર એક્ઝામ્પલ 18 યર્સના છે, 18 વર્ષના છે. હવે શું થશે કે 18 વર્ષથી 22 વર્ષ સુધી, એટલે તો કે તમે 4 વર્ષ સીએ ના કોર્સને ભણવામાં આપશો. ફોર એક્ઝામ્પલ તમે 22-23 વર્ષે પણ, અચ્છા અવાજ સરખો નથી આવતો, બધાને નથી આવતો કે શું પ્રોબ્લેમ છે? પ્લીઝ મેસેજ કરજો. ઓકે, ચલો બરાબર આવે છે. એવું હોય તો એકવાર રુદ્ર તું પોઝ કરીને પાછું ઓન કરી દેજે એટલે થઈ જશે, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ સમજો કે એક વર્ષનો તમારી કિંમત થઈ 2.4 કરોડની. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે 22 વર્ષે સીએ થાવ છો અને તમે 22 વર્ષે પણ સીએ થઈને 22 વર્ષે તમે સીએ થઈને તમે રિટાયર થાવ છો ત્યાં સુધીમાં ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે તમે
20 વર્ષ કામ કરો છો, દાખલા તરીકે એક અમાઉન્ટ લે કે આપણે તમે 20 વર્ષ સુધી સીએ નું કામ કરો છો, તો 20 વર્ષ ત્યારે તમે કામ કરો, તો 20 વર્ષ કામ કરો એટલે એક વર્ષના 2.4 કરોડ થશે. એવી જ રીતે 20 વર્ષ તમે કામ કરશો તો તમારી ટોટલ વેલ્યુ અહીંયા આવશે 500 કરોડની. કેટલી વેલ્યુ આવશે? અપ્રોક્સિમેટલી કેટલી વેલ્યુ આવશે? 500 કરોડની વેલ્યુ આવશે. એટલે તમે અહીંયા સીએ કોર્સ કરવા બેસેલા છો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કોર્સ કર્યા પછી તમારી એક ઇન્ડિવિજ્યુઅલની કિંમત કેટલી હશે. એક ઇન્ડિવિજ્યુઅલની કિંમત 500 કરોડ નીકળી. 500 કરોડ એટલે 500 પછી પાછા 7 ઝીરોઝ લાગે. આટલી તમારા એક પર્સનની વેલ્યુ છે જે તમે આ કોર્સમાં બેઠા છો, જેનું નામ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. રાઈટ? હવે આપણે આગળ વધીએ. તો આગળ વધતા આપણે એક વસ્તુ કે ભાઈ આપણે જે સબ્જેક્ટ આજે સ્ટડી કરવાના છે એ સબ્જેક્ટ છે બિઝનેસ ઇકોનોમિક્સ. હવે તમે બધા 12th થી આવેલા છો એટલે તમે ઇકોનોમિક્સ થી જાણકાર હશો, પણ છતાં આપણે બેઝિક થી ઇકોનોમિક્સ લેશું કે ઇકોનોમિક્સ શું છે. તો હવે મને બધા ચેટમાં જવાબ આપો કે તમારા મતે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર એટલે શું? ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર તમારા મતે શું થાય? ઓકે, યશવી કહે છે પૈસાનું શસ્ત્ર. ઓકે, બીજા કોઈ આન્સર્સ? દેશનું વ્યવસ્થા તંત્ર. ઓકે, ચલો એક કામ કરીએ, આપણે એક એક્ઝામ્પલ લઈએ. રાઈટ? આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણા ઓનલાઈન લેક્ચરમાં અત્યારે એક પર્સન છે જેનું નામ છે રુદ્ર. શું નામ છે જેનું? રુદ્ર. હવે સમજો ધ્યાનથી કે રુદ્ર શું કરે છે. સમજો ધ્યાનથી કે રુદ્ર અત્યારે માર્ચમાં 12th પાસ કર્યું. રાઈટ? પણ માર્ચ પહેલા શું થશે કે માર્ચ પહેલા એક મહિનો આવે જેને કહેવામાં આવે ફેબ્રુઆરી. અને આ ફેબ્રુઆરી જે એવો મહિનો છે ને કે એમાં અમુક પવિત્ર દિવસો આવે. જો તમને ખબર હોય તો ફેબ્રુઆરી મહિનામાં 7 થી લઈ અને 14th ફેબ્રુઆરી સુધી અમુક પવિત્ર દિવસો આવે. આ પવિત્ર દિવસોનું જો નામ લેવા જાવ તો તમે મને આન્સર આપતા જાજો કે ફેબ્રુઆરી મહિનામાં એક આવે રોઝ ડે. સાંભળ્યું છે લોકોએ? પછી મને ખબર છે કે આગળ જતા ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ આવે જેને કહેવામાં આવે ચોકલેટ ડે. યસ ઓર નો? પછી આગળ જતા એક દિવસમાં આવે, એ એક દિવસને કહેવામાં આવે ટેડી ડે. અને પછી આગળ જતા એક દિવસ આવે, જેમ આપણે સમજો કે બધી જ શિવરાત્રીની એક મહાશિવરાત્રીઓ હોય, એમાં બધા જ દિવસોનો એક મહાદિવસ આવે જેને આપણે પ્રેમથી શું કહીએ છીએ? વેલેન્ટાઇન ડે. યસ ઓર નો? તો હવે સમજો કે જે આપણા ક્લાસમાં રુદ્ર છે. હવે રુદ્ર શું થયું? રુદ્ર જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આવ્યો ને ત્યારે એને એક વ્યક્તિ મળી. એ વ્યક્તિનું નામ શું હતું ખબર છે? એ વ્યક્તિનું નામ હતું મિસ ચિંટી. શું નામ હતું વ્યક્તિનું? મિસ ચિંટી. એટલે હવે શું થયું, જ્યારે મિસ ચિંટી કોને મળી? રુદ્રને મળી. ત્યારે શું થયું કે રુદ્રએ કીધું કે ચલો હવે જે ચિંટી મળી છે તો આપણે આ બધા દિવસોને શું કરવા પડશે? સેલિબ્રેટ કરવા પડશે. યસ ઓર નો? તો હવે શું થયું કે મસ્ત રુદ્ર છે રોઝ ડે ના દિવસે મસ્ત સવારના પોરમાં તૈયાર થઈ, બાબરી બાબરી પાડી, મસ્ત સ્પ્રે બ્રે છાટી અને એક ફૂલની દુકાને ગયો ને ફૂલની દુકાને એમણે શું કીધું કે ભાઈ મને એક રોઝ આપો. એટલે ઓલા ભાઈ એક રોઝ આપ્યું અને એ રોઝ જઈ આખો રોઝનો બુકે લઈ અને એમણે કોને આપ્યો? ચિંટીને આપ્યો. એટલે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો રોઝનો બુકે એને કોને આપ્યો? ચિંટીને આપ્યો. રાઈટ? હવે બીજો દિવસ આવ્યો, તે દિવસ હેમખેમ પતી ગયો. નેક્સ્ટ ડે જ્યારે આવ્યો, નેક્સ્ટ ડે માં ત્યારે શું કરેલું છે કે નેક્સ્ટ ડે જ્યારે આવ્યો ચોકલેટ ડે, ત્યારે શું થયું કે જ્યારે પણ ચોકલેટ ડે આવ્યો ને ત્યારે શું કર્યું કે ભાઈ આપણા જે રુદ્રભાઈ છે એ 2 રૂપિયા વાળી ઇક્લેર્સ લઈને એમની પાસે ગયા. એટલે ગર્લે કીધું કે મારે તો ઇક્લેર્સ નો જાય, મારે તો શું જાય? ડેરી મિલ્ક. શું જોશે ભાઈઓ? મારે તો ડેરી મિલ્ક સિલ્ક જોઈએ છે. મારે શું જોઈએ છે? ડેરી મિલ્ક સિલ્ક. એટલે ભાઈ ડેરી મિલ્ક સિલ્ક લીધી અને 100 રૂપિયાની ડેરી મિલ્ક સિલ્ક આપી. હવે સમજો ધ્યાનથી કે ત્રીજો દિવસ આવ્યો જેને કહેવાય ટેડી ડે. ટેડી ડે માં શું થયું કે રુદ્ર નાનું એવું કિચન લઈને ગયો. તો રુદ્રને કીધું કે ભાઈ નાનું એવું કિચન ચાલશે નહીં.
તો પછી શું થયું, જ્યારે એવું કીધું કે નાનું એવું કિચન નહીં ચાલે, તો એમણે શું કીધું કે ભાઈ મોટું ટેડી લેવું પડશે. એટલે મોટું ટેડી લેવામાં એના ખર્ચો થયો 300 રૂપીસનો. ને પછી જેમ તમને લોકોને ખબર છે કે બધા જ દિવસનો એક દિવસ હોય, એવી જ રીતે એક વેલેન્ટાઇન ડે આવેલો છે. તો વેલેન્ટાઇન ડે માં શું કરશે સાંભળજો. વેલેન્ટાઇન ડે માં શું થશે કે વેલેન્ટાઇન ડે માં ચિંટીએ કીધું કે મારે તો શું કરવું છે, મારે તો ડિનર પર જવું છે. એટલે અચ્છા, વોઇસ પ્રોબ્લેમ હજી થાય છે? ચલો કન્ટિન્યુ કરીએ. હવે નહીં થાય, હવે નહીં થાય, કન્ટિન્યુ કરીએ. કન્ટિન્યુ કરીએ આપણે. હવે વેલેન્ટાઇન ડે આવ્યો. વેલેન્ટાઇન ડે માં શું થયું કે ભાઈ ડિનર પર ગયા. એટલે પહેલા તો આપણા જે રુદ્રભાઈ છે એ પાઉંભાજી ખાવા લઈ ગયા કે ચલો પાઉંભાજી ખાઈએ. એટલે ચિંટીએ શું કીધું કે ભાઈ પાઉંભાજીમાં કઈ થાય નહીં, આપણે એક 5 સ્ટાર હોટલમાં જઈને 5 સ્ટાર હોટલમાં જઈને આપણે શું ખાશું, પંજાબી ખાશું. એટલે પંજાબી ખાવાનો ખર્ચો કેટલો આવ્યો ખબર છે? 700 રૂપિયાનો ખાવાનો ખર્ચો આવ્યો પંજાબીનો. એટલે ટોટલ જે આ સપ્તાહ એને ઉજવો કોણે? રુદ્રભાઈએ. તો એનો ટોટલ ખર્ચો કેટલો થયો? એનો ટોટલ ખર્ચો આવ્યો અહીંયા 1200 રૂપિયાનો ખર્ચો આવ્યો ટોટલ. યસ ઓર નો? હવે સાંભળજો કે હવે મને એક વસ્તુનો ખ્યાલ હતો કે એમની પાસે ખર્ચો તો 1200 રૂપિયાનો આવ્યો, પણ હવે શું થાય છે, ખર્ચો જ્યારે 1200 રૂપિયાનો આવ્યો, પણ જે આપણા રુદ્રભાઈ છે ને, રુદ્રભાઈ પાસે ખાલી ને ખાલી કેટલા છે? 1000 રૂપિયા છે. ખાલી ને ખાલી કેટલા છે? 1000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા છે. હવે સમજજો ધ્યાનથી કે જે રુદ્ર પાસે પૈસા છે એ પૈસા કેટલા છે? લિમિટેડ છે. જેમાંથી 1200 રૂપિયાનો ખર્ચો કરી શકશે નહીં. રુદ્ર પાસે 1000 રૂપિયા છે, એમાંથી 1200 રૂપિયાનો ખર્ચો કરી શકશે નહીં. તો હવે શું થશે કે એમની પાસે જે 1000 રૂપિયા છે, એટલે એમની પાસે જે પૈસા છે એ કેવા છે? લિમિટેડ છે. પૈસા કેવા છે? લિમિટેડ છે. એટલે આપણે અહીંયા કે શું, પૈસાને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ, પૈસાને આપણે ઇંગ્લિશમાં કહેવાય રિસોર્સિસ. શું કહેવાય? રિસોર્સિસ. આને આપણે શું કહેશું? રિસોર્સિસ. પૈસાને આપણે શું કીધું? રિસોર્સિસ. એટલે જે રિસોર્સિસ છે રુદ્ર પાસે, રિસોર્સિસ કેવા છે? લિમિટેડ. પૈસા કેવા છે એમની પાસે? લિમિટેડ. પણ એને વાપરવા છે 1200 રૂપિયા, એટલે વાપરવા છે વધારે. હજી મેં આ લિસ્ટ તો અહીંયા રોકી દીધું, આ લિસ્ટ તો મેં અહીંયા રોકી દીધું. હજી હું આગળ જો લિસ્ટ વધારું તો આમાં કેટલી બધું અનલિમિટેડ લિસ્ટ અહીંયા આગળ વધારતો જાઉં તો કેટલું બધું અનલિમિટેડ લિસ્ટ અહીંયા આવી શકે એમ છે. એટલે શું આમાં ખબર પડે કે રુદ્ર પાસે, રુદ્રને જે વસ્તુ જોઈએ છે, હવે જોઈએ છે ને આપણે શું કહેશું? જોઈએ છે ને આપણે કહેશું વોન્ટ. વોન્ટ આપણે એમ કહીએ ને. એક જ મિનિટ. ચલો આગળ વધીએ. એટલે મેં શું કીધું કે જે મની છે, જે રિસોર્સિસ છે એ રુદ્ર પાસે કેવા છે? લિમિટેડ છે. જે મની છે એ કેવો છે? લિમિટેડ છે. એટલે રિસોર્સિસ કેવા છે? લિમિટેડ. પણ એને જોઈએ છે, જોઈએ છે એ વસ્તુ કેવી છે? અનલિમિટેડ છે. જોઈએ છે એટલે મેં શું કીધું? એને કહેવાય વોન્ટ. જેમ આપણે ઇંગ્લિશમાં બોલીએ ને કે આઈ વોન્ટ પિઝા, એટલે કે મારે પિઝા જોઈએ છે. આઈ વોન્ટ બર્ગર, એટલે કે મારે બર્ગર જોઈએ છે. એમ જોઈએ છે ને કહેવાય વોન્ટ. એટલે જે રુદ્રને જોઈએ છે ને એ અનલિમિટેડ છે. એટલે રુદ્રભાઈ છે ને એમની જે વોન્ટ્સ છે ને, વોન્ટ્સ એ કેવી છે? અનલિમિટેડ છે. એટલે રુદ્રભાઈની વોન્ટ્સ કેવી થશે? અનલિમિટેડ થશે. રાઈટ? એટલે આપણે બે વસ્તુ શીખ્યા અત્યાર સુધી કે રિસોર્સિસ કેવા છે? લિમિટેડ છે. અને વોન્ટ કેવી છે? અનલિમિટેડ છે. અહીંયા સુધી સાથે? રિસોર્સિસ લિમિટેડ છે અને વોન્ટ કેવી છે? અનલિમિટેડ છે. રાઈટ? હવે આગળ વધીએ તો હવે સમજો કે હવે શું થશે કે વોન્ટ્સ તો અનલિમિટેડ છે અને રિસોર્સિસ કેવા છે? લિમિટેડ. એટલે હવે રુદ્ર શું કરશે કે હવે એની પ્રાયોરિટી સેટ કરશે કે આ જે 4 વસ્તુ મારી પાસે છે, અત્યારે મને જે 4 વસ્તુ દેખાય છે, એ 4 વસ્તુમાંથી મારા માટે મહત્વની વસ્તુ કઈ છે? કે ભાઈ આ 4 વસ્તુ હું અહીંયા અંડરલાઈન કરું છું, એમાંથી મારા માટે પ્રાયોરિટી વાળી મહત્વની વસ્તુ એટલે કે પ્રાયોરિટી વાળી વસ્તુ કઈ છે? એટલે કે એ જોશે કે ફોર એક્ઝામ્પલ જમવું જરૂરી છે, વેલેન્ટાઇન ડે માં જમવું છે, એના માટે જરૂરી છે. એટલે એ શું થઈ ગયું? 700 રૂપિયા જમવામાં વાપરશે. બીજું સમજો કે ટેડી ડે એના માટે જરૂરી છે, કે ભાઈ ટેડી લેવો છે એ એક એના માટે જરૂરી વસ્તુ છે. એટલે એ પણ શું થઈ જશે? એની મહત્વની વસ્તુ, પ્રાયોરિટી થઈ જશે. એટલે અહીંયા 700 રૂપિયા આ અને 300 રૂપિયા આ વાપરશે, તો એના શું થઈ જશે? 1000 રૂપિયા કમ્પ્લીટ થઈ જશે. અને હવે જે આપણે 1000 રૂપિયા વાપરેલા છે એ અમને એમની પ્રાયોરિટીમાં વાપરેલા છે. એટલે હવે મારી આખી લાઈન સાંભળજો
કે અનલિમિટેડ વોન્ટ્સ અને લિમિટેડ રિસોર્સિસને એવી રીતે કામે લગાડીએ, અનલિમિટેડ વોન્ટ્સ અને લિમિટેડ રિસોર્સિસને એવી રીતે કામે લગાડીએ કે આપણે પ્રાયોરિટીની વસ્તુઓ પહેલા કરી શકીએ, કરી શકીએ. હવે જે આ કામે લગાડીએ છે ને એ શબ્દ થોડો સારો ગુજરાતીમાં નથી લાગતો, એટલે આ શબ્દને હું એક અલગ શબ્દથી, ઇંગ્લિશના શબ્દથી શિફ્ટ કરું છું. સમજજો કે જે મારી અનલિમિટેડ વોન્ટ છે અને જે મારું લિમિટેડ શું છે રિસોર્સિસ છે એને એવી રીતે કામે લગાડીએ. હવે એવું નહીં બોલીએ, હવે શું કહેશું, કામે લગાડીએ નહીં, એને એવી રીતે સ્ટ્રેટેજાઇઝ કરીએ, એટલે કે સ્ટ્રેટેજી બનાવીએ. એની એવી રીતે સ્ટ્રેટેજી બનાવીએ કે આપણે આપણી જે વસ્તુ છે, એટલે કે આપણી પ્રાયોરિટી વાળી જે વસ્તુ છે એ કમ્પ્લીટ કરી શકીએ. અને આ જ વસ્તુને શું કહેવામાં આવ્યું છે? આ જ વસ્તુને કહેવાય ઇકોનોમિક્સ. શું કહેવાય? ઇકોનોમિક્સ. અત્યાર સુધી બધા સાથે છો? હા ના? અત્યાર સુધી બધા સાથે છો મારી? મને ચેટમાં જવાબ આપતા રહેજો પ્લીઝ, એટલે મને પણ ખબર પડે કે તમે જાગો છો, ઓનલાઈન કરીને બેસી નથી ગયા. ચલો હવે આગળના ટોપિક પર વધીએ. હવે ઇકોનોમિક્સ જે છે આપણું, ઇકોનોમિક્સના મેઇનલી બે ભાગ પડે. ઇકોનોમિક્સ જે આપણે ભણીએ છીએ એના મેઇનલી બે ભાગ પડે છે. એમાંનો પહેલો ભાગ છે એને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ અને બીજો ભાગ કહેવાય, હા જેને જીએફ નો એના ખર્ચો ન થાય રુદ્ર, બરાબર છે, પહેલાને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ અને બીજા ભાગને કહી શકીએ આપણે મેક્રો ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સના બે ભાગ પડે, એક તો માઇક્રો અને બીજું મેક્રો. હવે જો માઇક્રો ઇકોનોમિક્સની વાત કરવા જઈએ આપણે, તો માઇક્રો ઇકોનોમિક્સમાં તમે જો જાણતા હોય તો તમને અમુક જાણીતા ટોપિક આવશે, જેમ કે તમારો પહેલો ટોપિક છે માંગ. શું છે? માંગ. માંગને ઇંગ્લિશમાં કહેવામાં આવે ડિમાન્ડ. તમે ભણેલા હશો માંગ કરીને, યસ ઓર નો? પછી એમના પછીનો તમારો બીજો ટોપિક આવે, બીજા ટોપિકને કહેવાય પુરવઠો. બીજા ટોપિકને શું કહેવાય? પુરવઠો. પુરવઠોને તમે ભણેલા હશો સપ્લાય તરીકે, યસ ઓર નો? પછી તમે એક ભણેલા હશો બજારના પ્રકારો. બજારના પ્રકારો ભણેલા છો, જેમાં ઈજારો આવતો, ઈજારા યુક્ત બજાર આવતી, રાઈટ, જેને આપણે મોનોપોલી કહેતા, યસ ઓર નો? તો આ ટોપિક તમે માઇક્રોમાં ભણેલા છે. તો આ ટોપિકમાંથી આપણે એક બેઝિક ટોપિક, પહેલો ટોપિક ચાલુ કરીએ, જેને કહેવામાં આવે માંગ. માંગ એટલે શું થશે? ડિમાન્ડ. હવે તમને ખ્યાલ આવી ગયો કે માંગને શું કહેવામાં આવે? ડિમાન્ડ. એટલે હવેથી હું ખાલી શું શબ્દ બોલીશ? ડિમાન્ડ બોલીશ. તમને હવે ખબર પડી ગઈ કે માંગ એટલે શું થશે? ડિમાન્ડ. એટલે હવે હું શું બોલીશ? ડિમાન્ડ વર્ડનો ઉપયોગ કરીશ. સમજો હવે ડિમાન્ડ સમજતા પહેલા એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણા ક્લાસમાં એક ગર્લ છે, જે ગર્લનું નામ છે યશવી. એક ગર્લ છે જેનું નામ છે યશવી. હવે ફોર એક્ઝામ્પલ યશવીએ 12th ની એક્ઝામ લીધી, એટલે યશવીને એક ફોન લેવો છે, એક મોબાઈલ લેવો છે. હવે યશવીને કયો ફોન લેવો છે એ ખબર છે? યશવીને ફોન લેવો છે આઈફોન 16 પ્રો મેક્સ. યશવીને કયો ફોન લેવો છે? આઈફોન 16 પ્રો મેક્સ. હવે સમજો કે એમને જે મોબાઈલ લેવો છે એના માટે મોબાઈલની શોપે ગઈ યશવી, કે ભાઈ અહીંયા મોબાઈલ મળશે, એટલે દુકાનવાળા ભાઈએ કીધું કે હા ભાઈ મોબાઈલની જ દુકાન છે, તો મોબાઈલ મળી જશે. એટલે યશવીએ કીધું કે મને કયો મોબાઈલ જોઈએ છે? આઈફોન, એ પાછો 16, એ પાછો પ્રો ને એ પાછો મેક્સ. આ ફોન યશવીને જોઈએ છે. એટલે ઓલા ભાઈએ ફોનનો ડબ્બો કાઢીને આપ્યો કે લ્યો ભાઈ તમારો આઈફોન 16. એટલે યશવીએ શું કીધું કે ભાઈ આની પ્રાઇસ શું છે? એટલે ભાઈએ કીધું કે આની પ્રાઇસ છે 1,29,000 રૂપિયા. કેટલી પ્રાઇસ છે? 1,29,000 રૂપિયાની પ્રાઇસ છે. જ્યારે એ લોકોએ પ્રાઇસ કીધી ને ત્યારે યશવીએ શું કર્યું? યશવીએ પોતાના પાકીટમાંથી 10,000 કાઢીને આપ્યા. કેટલા આપ્યા? 10,000 કાઢીને આપ્યા કે ભાઈ 10,000માં તમે મોબાઈલ આપી શકતા હોય તો તમે મોબાઈલ આપી દો. યસ ઓર નો? તો હવે શું થયું કે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી છે? 1,29,000 રૂપિયા. પણ યશવી પાસે કેટલા છે? ખાલી ને ખાલી 10,000 રૂપિયા જ છે. તો હવે સમજજો ધ્યાનથી કે યશવી છે એ આઈફોનનું પેમેન્ટ કરી શકશે? આઈફોનનું પેમેન્ટ એ નહીં કરી શકે. એટલે આઈફોનનું પેમેન્ટ નહીં કરી શકે એટલે આપણે એને એક ઇંગ્લિશ વર્ડ આપશું. ઇંગ્લિશ વર્ડ શું આપશું? કે એમની પાસે એબિલિટી નથી. શું નથી એમની પાસે? એબિલિટી નથી. શેની એબિલિટી નથી એમની પાસે? એની પાસે પેમેન્ટ કરવાની એબિલિટી.
એબિલિટી નથી. એબિલિટી ટુ પે એટલે કે પેમેન્ટ કરવા માટેની એબિલિટી એની પાસે નથી. પ્રાઇસ 1,29,000 છે અને એમની પાસે ખાલી કેટલા છે? 10,000 જ પડેલા છે. એટલે એમની પાસે જે પેમેન્ટ કરવાની એબિલિટી છે એ નથી. ચલો હવે ફોર એક્ઝામ્પલ સમજો કે યશવી એક બીજી શોપમાં ગઈ, એમણે કીધું કે ભાઈ આઈફોન 16 છે. એટલે ઓલા ભાઈએ કીધું કે ભાઈ આઈફોન 16 તો મારી પાસે નથી. આઈફોન 16 ની જગ્યાએ મારી પાસે એક ચાઇનાનો મોબાઈલ છે માઇક્રોમેક્સ નો 8,000 વાળો. એટલે એને શું કીધું કે મારી પાસે કેટલા વાળો ફોન છે? 8,000 વાળો ફોન છે. હવે યશવી પાસે કેટલા પૈસા છે અત્યારે? ચલો જવાબ દેતા રહેજો. યશવી પાસે અત્યારે કેટલા પૈસા છે? 10,000 છે. એટલે એ 8,000 નો ફોન લઈ શકે? યસ ઓર નો? એ 8,000 નો માઇક્રોમેક્સ વાળો ફોન લેવો હોય તો લઈ શકે? યસ ઓર નો? ઓબ્વિયસલી લઈ શકે, રાઈટ? તો હવે શું થશે કે 8,000 નો ફોન લઈ શકે માઇક્રોમેક્સ નો, પણ એને માઇક્રોમેક્સ લેવો છે. યશવીને તો શું લેવું છે? યશવીને તો શું લેવું છે? આઈફોન લેવો છે. એટલે એ માઇક્રોમેક્સ નો 8,000 વાળો ફોન લેશે? નહીં લે. એટલે એની 8,000 વાળો માઇક્રોમેક્સ નો ફોન લેવાની ઈચ્છા જ નથી. એ ફોન લેવાની એની ઈચ્છા જ નથી. તો આ જેની ઈચ્છા નથી ને, એ ઈચ્છાને એક ઇંગ્લિશ શબ્દ આપીએ. એ જે ઇંગ્લિશ શબ્દ છે એને કહેવાય ડિઝાયર. ડિઝાયર નો મતલબ શું થાય? ઈચ્છા. કે એમની ઈચ્છા જ નથી, તો આ ઈચ્છા શબ્દને શું કહેશું? ડિઝાયર. ચલો તો હવે શું થયું યશવીને કે આપણી પાસે ખાલી 10,000 રૂપિયા છે. તો યશવી એવું કીધું કે આપણે એક કામ કરીએ, આપણે એક સારો એવો ઓપ્પોનો મોબાઈલ લઈ લઈએ. કે ઓપ્પોનો મોબાઈલ લેવાથી શું થશે કે આપણે સસ્તામાં કમ્પ્લીટ પણ થઈ જશે ને મને સારા સારા ફીચર્સ પણ મળી જશે. એટલે એમણે શું થયું, એ શોપ પર ગયા અને શોપ પર જઈને એમણે શું કીધું કે મને ઓપ્પોનો ફોન આપો, જે હમણાં નવા ફીચર્સ વાળો નીકળ્યો છે ને, ઓપ્પોનો ફોન મારે જોઈએ છે. એટલે ઓપ્પોનો ફોન જ્યારે એમણે માંગ્યો ને ત્યારે દુકાનદારે શું કીધું કે મારી પાસે ઓપ્પોનો ફોન તો અત્યારે અવેલેબલ નથી, પણ મારી પાસે શું છે, એક વિવોનો મોબાઈલ છે જેમાં સેમ ફીચર્સ છે. તમે જે ઓપ્પોમાં ફીચર્સ માંગો છો એવા સેમ ફીચર્સ સાથે મારી પાસે એક ફોન છે જેને શું કહેવામાં આવે કે વિવોનો ફોન છે, રાઈટ? તો એણે કીધું કે મારી પાસે જે વિવોનો ફોન છે ને, એ વિવોનો ફોન કેટલાનો છે? 12,000 રૂપિયાનો છે. હવે એક ટાઈમ માટે ધારો કે કદાચ કદાચ ફોર એક્ઝામ્પલ યશવી પાસે 12,000 રૂપિયા છે. તો ફોર એક્ઝામ્પલ યશવી પાસે 12,000 છે અને વિવોનો મોબાઈલ 12,000 માં આવે છે, પણ ઓપ્પોનો સેમ મોડેલનો મોબાઈલ સેમ ફીચર સાથે 10,000 માં જ આવે છે. તો આપણે વિવોના મોબાઈલમાં સેમ ફીચર માટે 12,000 રૂપિયા એટલે કે 2,000 રૂપિયા વધારે આપશું? યસ ઓર નો? તો વિવો માટે આપણે ક્યારેય પણ 2,000 વધારે આપશું નહીં. એટલે યશવીએ શું કીધું કે ભાઈ 12,000 માં હું ન લઉં, તમે ભલે વિવોનો મોબાઈલ આપો પણ 10,000 માં આપો ને તો હું લઈ લઉં, કેમ કે આ સેમ ફીચર માટે મને 10,000 માં મોબાઈલ મળી જાય છે. તો તમે આ જ મોબાઈલ મને 10,000 માં આપો ને તો લઈ લઉં, પણ તમે જે 12,000 કહો છો ને એ હું ચૂકવી નહીં શકું. 12,000 જે કહો છો ને એ મારે ચૂકવવા નથી. એટલે એને ચૂકવવાની ઈચ્છા નથી. 12,000 ચૂકવવાની ઈચ્છા નથી. જો 10,000 માં આપી દે તો એ ચૂકવી દે, પણ 12,000 ચૂકવવાની ઈચ્છા નથી. એટલે કે જે ભાવે મળે છે ને એ ભાવ ચૂકવવાની ઈચ્છા નથી. એને લેવો તો છે, ઈચ્છા તો છે, પણ જે ભાવે મળે છે એ ભાવ ચૂકવવા માટે તૈયાર નથી. તો એ વસ્તુને આપણે શું કહેશું? એમને આપણે કહેશું વિલિંગનેસ. એમને આપણે કહેશું વિલિંગનેસ ટુ પે. કે ભાઈ જેટલું પેમેન્ટ કરવાનું શોપકીપર કહે છે ને એટલું વિલિંગ, વિલિંગ એટલે કે એટલી પેમેન્ટ કરવાની ઈચ્છા યશવીની નથી. એટલે આપણે ત્રણ વસ્તુ ભણ્યા: એબિલિટી ટુ પે, ડિઝાયર અને વિલિંગનેસ ટુ પે. તો હવે સમજો કે જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થશે ને, જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થશે, ત્રણ વસ્તુ એટલે કઈ કઈ વસ્તુ? એબિલિટી ટુ પે, ડિઝાયર એન્ડ વિલિંગનેસ ટુ પે. જ્યારે આ ત્રણ વસ્તુ સાથે મળીને ભેગી થશે ત્યારે એ તમારી શું બનાવશે? ત્યારે એ તમારી બનાવશે ડિમાન્ડ. ડિમાન્ડ એટલે કે તમારી માંગ બનાવશે. યસ ઓર નો? ફોર એક્ઝામ્પલ આમાંથી એક પણ વસ્તુ નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે મારી પાસે ડિઝાયર છે કે આઈફોન લેવો છે, મારી પાસે વિલિંગનેસ ટુ પે છે કે આઈફોનનું મારે પેમેન્ટ પણ કરવું છે, પણ મારી પાસે આઈફોન લેવાની એબિલિટી નથી, તો ડિમાન્ડ બનશે નહીં. તો ડિમાન્ડ નહીં બને. ફોર એક્ઝામ્પલ સમજો કે હું 8,000 નો માઇક્રોમેક્સ નો ફોન લઈ શકું છું, પેમેન્ટની એબિલિટી છે, હું એને પેમેન્ટ કરવા માંગુ છું 8,000, પણ મારે માઇક્રોમેક્સ નો મોબાઈલ લેવો જ નથી, મારી ઈચ્છા જ નથી. એટલે અહીંયા ઈચ્છા નથી, તોય ડિમાન્ડ બનશે નહીં. ડિમાન્ડ ક્યારે બનશે? ડિમાન્ડ ત્યારે જ બનશે જ્યારે આ ત્રણેય ફેક્ટર સાથે મળીને કામ કરશે, ત્યારે તમારી શું બનાવશે? ડિમાન્ડ બનાવશે. ચલો અહીંયા સુધી ક્લિયર છે? યસ ઓર નો? ચલો નેક્સ્ટ આગળ વધીએ.
હવે આપણે જે ડિમાન્ડ સમજા કે ડિમાન્ડ માટે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે, એબિલિટી ટુ પે, ડિઝાયર અને વિલિંગનેસ ટુ પે. હવે આપણે એને થોડાક આગળ વધીએ તો મારી પાસે અમુક વસ્તુઓનું લિસ્ટ છે. અમુક વસ્તુઓનું શું છે, મારી પાસે લિસ્ટ છે જેના કારણે ડિમાન્ડ પર અસર થાય. એટલે ડિમાન્ડ પર અસર થાય એટલે શું કે અમુક વસ્તુઓ એવી છે, અમુક વસ્તુઓ એવી છે જેના કારણે તમારી ડિમાન્ડ એટલે કે તમારી માંગ, અમુક વસ્તુઓ એવી છે જેના કારણે તમારી ડિમાન્ડ કાં તો વધશે અને કાં તો ઘટશે. મારી પાસે અમુક વસ્તુની લિસ્ટ છે જેના કારણે તમારી ડિમાન્ડ વધશે કાં તો તમારી ડિમાન્ડ શું થઈ જશે, ઘટી જશે. હવે સમજો ધ્યાનથી કે પેલી વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ મારે મોબાઈલ લેવો છે, ફોન આવે છે 50,000 રૂપિયાનો. મારે જે ફોન લેવો છે એ ફોન આવે છે 50,000 રૂપિયાનો અને મારી પાસે 40,000 રૂપિયા છે. તો હું ફોન લઈ શકીશ, મારી એબિલિટી છે? તો મારી ફોન લેવાની એબિલિટી 50,000 ની નથી, એટલે મારી ફોન લેવાની એબિલિટી કેટલી છે, અહીંયા 0 છે. એટલે 0 ની ડિમાન્ડ બનશે. ફોર એક્ઝામ્પલ સમજો કે કાલે સવારે હું ઉઠ્યો અને મને ખબર પડી કે આ મોબાઈલ પર મને ડિસ્કાઉન્ટ મળે છે અને ડિસ્કાઉન્ટ મળ્યા પછી ઈ ફોનનો ભાવ થઈ જાય છે 38,000 રૂપિયા. કેટલો ભાવ થઈ જાય છે? 38,000 રૂપિયાનો ભાવ થઈ જાય છે. એટલે હવે હું આ મોબાઈલ હવે લઈ શકીશ 38,000 માં? યસ ઓર નો? તો હવે હું મોબાઈલ લઈ શકીશ એટલે હું અહીંયા એક મોબાઈલ લઈ લઈશ. એટલે મને શું ખ્યાલ આવ્યો આ ઉપરથી કે જ્યારે જ્યારે મારો ભાવ, જ્યારે જ્યારે મારો ભાવ ઘટે છે, જ્યારે જ્યારે મારો ભાવ શું થઈ જાય, ઘટી જાય, ત્યારે મારી ડિમાન્ડ શું થશે, વધી જશે. એટલે હવે હું ભાવને ભાવ નહીં બોલું, ભાવને આપણે બોલશું પ્રાઇસ. ભાવનું શું થશે, પ્રાઇસ. એટલે હું શું કહીશ કે જ્યારે પણ આપણી પ્રાઇસ ઘટે છે ત્યારે આપણી ડિમાન્ડ શું થઈ જશે, વધી જશે. જ્યારે પણ આપણી પ્રાઇસ શું થશે, ઘટી જશે, ત્યારે આપણી ડિમાન્ડ શું થશે, વધી જશે. અને વાઇસ વર્સા, જ્યારે આપણે શું થશે કે પ્રાઇસ આપણી જ્યારે વધશે, આનું ઊંધું કરવા જઈએ તો આપણી જ્યારે પ્રાઇસ વધશે ત્યારે આપણી ડિમાન્ડ શું થઈ જશે ભાઈ, જ્યારે આપણી પ્રાઇસ વધે ત્યારે આપણી ડિમાન્ડ શું થઈ જાય, ત્યારે આપણી ડિમાન્ડ ઘટી જાય. ચલો અહીંયા સુધી બધા સાથે છો? અહીંયા સુધીનું સમજમાં આવ્યું? યસ ઓર નો? ચલો તો પહેલી વસ્તુ મેં જોઈ, પહેલી વસ્તુ છે પ્રાઇસ એટલે કે ભાવ, જેના કારણે મારી ડિમાન્ડ શું કરે, અસર કરે. એટલે મારા લિસ્ટમાં પહેલી વસ્તુ અહીંયા આવી પ્રાઇસ. કઈ વસ્તુ આવી? પ્રાઇસ આવી. કઈ વસ્તુ આવી? પ્રાઇસ. એટલે પહેલી વસ્તુ જેના કારણે ડિમાન્ડને અસર થાય એને શું કહેવામાં આવે, પ્રાઇસ. પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુમાં આગળ વધીએ. હવે હું તમને બે વસ્તુ શીખવાડીશ. એક તો હોય છે સબસ્ટિટ્યુટ ગુડ્સ, એકને કહેવાય સબસ્ટિટ્યુટ ગુડ્સ. જે તમે ગુજરાતીમાં 11મા ધોરણમાં ભણેલું હશે. સબસ્ટિટ્યુટ ગુડ્સને આપણે જો ગુજરાતીમાં થાય તો એને કહેવામાં આવે અવેજી વસ્તુઓ. કેવી વસ્તુઓ? અવેજી વસ્તુઓ કહેવામાં આવે. પહેલા ટાઈપનું ગુડ્સ છે સબસ્ટિટ્યુટ ગુડ્સ. સબસ્ટિટ્યુટ ગુડ્સને ગુજરાતીમાં શું કહેવામાં આવે, અવેજી વસ્તુઓ. હવે આ શું છે એ સમજજો. આ એવી વસ્તુ છે, સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે અવેજી વસ્તુઓ, એટલે કે આ એવી વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ સમજજો ધ્યાનથી. ચલો એટલે ફોર એક્ઝામ્પલ સમજો, સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે શું થશે કે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ ન હોય તો એની જગ્યાએ આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ. મારી પાસે એક વસ્તુ નથી તો એની જગ્યાએ હું બીજી વસ્તુનો ઉપયોગ કરી શકું છું, તો એને કહેવામાં આવશે સબસ્ટિટ્યુટ ગુડ્સ. તો એને શું કહેવામાં આવશે, સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવામાં આવશે. રાઈટ. ફોર એક્ઝામ્પલ સમજો કે હું થમ્સઅપ પીઉં છું. ફોર એક્ઝામ્પલ સમજો કે હું થમ્સઅપ પીઉં છું. હવે થમ્સઅપ નથી મારી પાસે તો હું થમ્સઅપની જગ્યાએ પેપ્સી પી શકું. થમ્સઅપની જગ્યાએ પેપ્સી પી શકું કેમ કે એ શું શું કહેવાય કે એ સેમ વસ્તુ કહેવાય, એ એની સાથે સરખી વસ્તુ છે. કે થમ્સઅપ નહીં હોય તો મારે પેપ્સી ચાલી જશે, થમ્સઅપ નહીં હોય તો મારે પેપ્સી ચાલી જશે. તો આવી વસ્તુને શું કહેવામાં આવે, સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવામાં આવે. આવી વસ્તુને શું કહેવામાં આવે, સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવામાં આવે. હવે એક બીજા પ્રકારના ગુડ્સ હોય છે જેને આપણે કહેશું કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. જેને આપણે કહેશું કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, જેનો તમે ગુજરાતીમાં અર્થ ભણેલો હશે પૂરક વસ્તુ. કેવી વસ્તુઓ? પૂરક વસ્તુઓ. જે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એને શું કહેવામાં આવે, પૂરક વસ્તુ કહેવામાં આવે. હવે આ પૂરક વસ્તુ શું એ સમજજો કે એક વસ્તુનો ઉપયોગ કરવા માટે કે
એક વસ્તુનો ઉપયોગ કરવા માટે સમજો, એક વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડે. એક વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડે તો એને પૂરક વસ્તુ એટલે કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવે છે. હવે સમજો કેવી રીતે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણી સાથે ફોર એક્ઝામ્પલ ભાર્ગવ છે ક્લાસમાં. હવે સમજો કે ભાર્ગવ જ્યારે 12th પાસ થયો ને એટલે એના પપ્પાએ એને કીધું કે આપણે ભાર્ગવ સીએ ભણવા જશે હવે, તો ભાર્ગવને આપણે એક ટુ વ્હીલ લઈ દઈએ એટલે કે એક બાઇક અપાવી દઈએ. એટલે ભાર્ગવને એના પપ્પાએ બાઇક અપાવી. પછી બીજે દિવસે જ્યારે એ ક્લાસ માટે આવવાનો હતો ત્યારે ભાર્ગવે શું કીધું કે ચલો ગાડીથી ક્લાસે જાય, પણ ગાડીમાં તો પેટ્રોલ જ નહોતું કેમ કે પપ્પાએ પેટ્રોલ નહોતું નખાવી દીધું. એણે કીધું કે તું તારી રીતે કમાઈને પેટ્રોલ નખાવી દેજે. તો પેટ્રોલ વગર ગાડી ચાલશે? મારી બાઇક પેટ્રોલ વગર ચાલશે? યસ ઓર નો? તો હવે સમજો મારી બાઇક પેટ્રોલ વગર નહીં ચાલે. તો હવે સમજો ધ્યાનથી કે મારે શું કરવાનું છે કે મારે જો મારી બાઇક ચલાવવી હોય, તો એમાં મારે ફરજિયાત શું નખાવવું પડશે? પેટ્રોલ નખાવવું પડશે. રાઈટ? એટલે આ વસ્તુ શું થઈ કે એક વસ્તુનો એટલે કે બાઇકનો એક વસ્તુનો ઉપયોગ કરવા માટે મારે બીજી વસ્તુ એટલે કે પેટ્રોલ એનો ઉપયોગ કરવો જરૂરી છે. એક વસ્તુનો ઉપયોગ કરવા માટે મારે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આવી વસ્તુને શું કહેવામાં આવે? આવી વસ્તુને પૂરક વસ્તુઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવશે. ચલો અહીંયા સુધી સાથે છો? ઓકે નિર્મલસિંહજી, ઓકે ચલો. હવે સમજો ધ્યાનથી કે આ જે સબસ્ટિટ્યુટ ગુડ્સ શું અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ શું એ આપણે અત્યાર સુધી ભણ્યા. હવે એની ડિમાન્ડમાં શું અસર થાય એટલે કે એની માંગમાં શું અસર થાય તમે અહીંયા જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ પહેલા લઈએ છીએ સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે એસજી. સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે કે એસજી, તમારી અવેજી વસ્તુઓ. અવેજી વસ્તુઓનું મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, સબસ્ટિટ્યુટ ગુડ્સનું એક એક્ઝામ્પલ આપ્યું હતું થમ્સઅપ અને પેપ્સી. થમ્સઅપ અને પેપ્સી. હવે ફોર એક્ઝામ્પલ બેની આપણે પ્રાઇસ લઈ લઈએ, પી એટલે પ્રાઇસ. હવે સમજજો ધ્યાનથી કે અત્યારે થમ્સઅપ અને પેપ્સી બંનેની જે નાની બોટલ આવે છે એનો ભાવ અત્યારે પ્રાઇસ એની અત્યારે 20 રૂપિયા છે. 20 રૂપિયાની નાની બોટલ આવે થમ્સઅપની કે પેપ્સીની લઈ આવી. જ્યારે એનો ભાવ 20 રૂપિયા છે ને સમજજો ધ્યાનથી કે જ્યારે એનો પ્રાઇસ કેટલો છે 20 રૂપિયા છે, ત્યારે થમ્સઅપની 50 બોટલ વેચાય છે અને પેપ્સીની પણ કેટલી બોટલ વેચાય છે? 50 બોટલ વેચાય છે. થમ્સઅપની પણ કેટલી બોટલ વેચાય છે? 50. અને પેપ્સીની પણ કેટલી બોટલ વેચાય છે? 50 બોટલ વેચાય છે. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે હું એવો દુકાનદાર છું કે હું શું વેચું છું? પેપ્સી વેચું છું. હું શું વેચું છું? પેપ્સી વેચું છું. હું શું વેચું છું? પેપ્સી વેચું છું. હવે ધ્યાન રાખજો કે કાલે સવારે ઉઠી અને પ્રાઇસ થમ્સઅપનો વધીને 20 માંથી 30 રૂપિયા થઈ ગયો. શું થયું? કાલે સવારે ઉઠીને પ્રાઇસ શું થઈ ગયો? થમ્સઅપનો 20 રૂપિયામાંથી 30 રૂપિયા થઈ ગયો. એટલે જ્યારે થમ્સઅપનો પ્રાઇસ 20 રૂપિયામાંથી 30 રૂપિયા થઈ ગયો એટલે થમ્સઅપની જે ડિમાન્ડ છે એ વધશે કે ઘટશે? જ્યારે થમ્સઅપનો પ્રાઇસ 20 માંથી 30 થયો ત્યારે થમ્સઅપની ડિમાન્ડ વધશે કે ઘટશે? એટલે થમ્સઅપની ડિમાન્ડ ઘટશે. એટલે ફોર એક્ઝામ્પલ સમજો કે થમ્સઅપની ડિમાન્ડ ઘટીને અહીંયા થઈ ગઈ કેટલી? 40. એટલે અહીંયા 10 બોટલની ડિમાન્ડ ઘટી. કેટલી બોટલની ડિમાન્ડ ઘટી? 10 ની ડિમાન્ડ ઘટી. તો હવે જ્યાં 10 લોકો પેલા થમ્સઅપ પીતા, તો જે 10 લોકો જે થમ્સઅપ પીતા એ 10 લોકો થમ્સઅપ મૂકીને હવે એ લોકો શું પીશે? હવે એ લોકો શું પીશે? પેપ્સી પીશે. તો પેપ્સી જે આ 10 લોકો અહીંથી નીકળે એ 10 લોકો હવે પેપ્સી પીશે. એટલે પેપ્સીની ડિમાન્ડ શું થઈ જશે હવે? 50 માંથી 60. એટલે પેપ્સીની ડિમાન્ડ શું થઈ જશે? વધી જશે. હવે સમજો કે હું પેપ્સી વેચું છું. હવે મારી જે લાઈન છે એ સમજો. હું જ્યારે પેપ્સી વેચું છું ત્યારે કે જ્યારે મારા સબસ્ટિટ્યુટ ગુડ્સને એટલે કે થમ્સઅપની જ્યારે મારા સબસ્ટિટ્યુટ ગુડ્સની એટલે થમ્સઅપની જ્યારે પણ પ્રાઇસ વધે છે, જ્યારે પણ મારા સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસ વધે 20 માંથી 30 થઈને, જ્યારે મારા સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસ વધે ત્યારે મારા ગુડ્સની ડિમાન્ડ શું થઈ જશે? વધી જશે. જ્યારે મારા સબસ્ટિટ્યુટ ગુડ્સની પ્રાઇસ વધશે ત્યારે મારા ગુડ્સની ડિમાન્ડ શું થઈ જશે ભાઈ? વધી જશે. આટલું સમજાય છે? ચલો અહીંયા સુધી સાથે છો બધા?
ચલો, અચ્છા, આપણે કેટલું આવે એ નથી જોવાનું, અત્યારે વધશે કે ઘટશે એ જોવાનું છે રુદ્ર. કેલ્ક્યુલેશન આપણે પછી શીખશું, પણ અત્યારે શું થશે, વધશે કે ઘટશે એ જોઈએ, રાઈટ. અત્યારે આપણે એમાં કોન્સન્ટ્રેટ કરીએ કે આમાં અસર શું આવે છે, રાઈટ. પેલી વસ્તુ જોઈ સબસ્ટિટ્યુટ ગુડ્સ. હવે જોઈએ આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, એટલે કે આપણી પૂરક વસ્તુઓ. પૂરક વસ્તુ એટલે કે મેં તમને જેમ કીધું કે એક વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજા વસ્તુની જરૂર પડે. એનું આપણે એક્ઝામ્પલ શું લીધું હતું કે આપણે જો કાર ચલાવવી હોય, આપણે કાર ચલાવવી હોય તો કાર માટે શું જોશે? પેટ્રોલ જોશે. યસ. મોબાઈલ અને સિમ પણ સાચું એક્ઝામ્પલ છે. આપણે કાર ને પેટ્રોલનો એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ સમજજો ધ્યાનથી કે એક ગાડીની પ્રાઇસ 3 લાખ રૂપિયા છે. કેટલી છે? એક ગાડીની પ્રાઇસ, એક કારની પ્રાઇસ કેટલી છે? 3 લાખ રૂપિયા છે. સમજો, એકની પ્રાઇસ કેટલી છે? 3 લાખ રૂપિયા છે. હવે સમજો, જ્યારે હું 3 લાખ રૂપિયાનો પ્રાઇસ છે ને ત્યારે 20 કાર વેચાય છે. કેટલી કાર વેચાય છે? 20 કાર વેચાય છે. અને જ્યારે 1000 રૂપિયા ટૂથપેસ્ટ એન્ડ ટૂથબ્રશ, ચલો વેરી ગુડ, એક્ઝામ્પલ તમારા બધા સાચા છે, રાઈટ. ચલો આપણે આગળ વધીએ હવે આમાં. ફોર એક્ઝામ્પલ સમજો કે કાર છે એ 20 વેચાય છે. ક્યાં પ્રાઇસે? 3 લાખના પ્રાઇસે. અને પેટ્રોલ છે એની પ્રાઇસ કેટલી છે? ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા લીટરની પ્રાઇસ છે પેટ્રોલની. ત્યારે કેટલા લીટર વેચાય છે? 1000 લીટર પેટ્રોલ વેચાય છે. હવે સમજીએ આપણે કે ફોર એક્ઝામ્પલ સમજો કે કારની પ્રાઇસ કાલે ઉઠીને સવારે 4 લાખ થઈ ગઈ. કારની પ્રાઇસ વધીને કેટલી થઈ ગઈ? 4 લાખ થઈ ગઈ. એટલે મને એ વસ્તુ કહો કે જ્યારે કારની પ્રાઇસ 4 લાખ થઈ ગઈ, ત્યારે કારની પ્રાઇસ 4 લાખ થઈ ગઈ, ત્યારે કારની ડિમાન્ડ વધશે કે ઘટશે? ત્યારે કારની ડિમાન્ડ વધશે કે ઘટશે? બરાબર, કારની પ્રાઇસ વધી એટલે કારની ડિમાન્ડ શું થશે? ઘટી જશે. ફોર એક્ઝામ્પલ હવે ખાલી ને ખાલી 15 કાર લઈએ છે લોકો. કેટલી કાર લઈએ છે? 15 કાર લઈએ છે. કેમ કે પ્રાઇસ વધી એટલે કારની ડિમાન્ડ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. હવે મને એક વસ્તુ હજી કહો કે કાર ઓછી થશે, કાર યુઝ થવાની ઓછી થશે તો પેટ્રોલનો ઉપયોગ વધશે કે પેટ્રોલનો ઉપયોગ ઘટશે? કાર ઓછી થઈ ગઈ એટલે પેટ્રોલનો ઉપયોગ વધશે કે પેટ્રોલનો ઉપયોગ ઘટશે? તો ચોખ્ખો આન્સર થાય કે પેટ્રોલનો ઉપયોગ પણ શું થઈ જશે? ઘટશે. એટલે પહેલા 1000 લીટર પેટ્રોલ વપરાતું હતું, હવે ફોર એક્ઝામ્પલ 700 લીટર જ પેટ્રોલ વપરાશે. હવે કેટલું વપરાશે? 700 લીટર જ વપરાશે. તો મને શું ખબર પડી? સમજો કે અહીંયા ફોર એક્ઝામ્પલ હું પેટ્રોલ વેચતો હોય, સમજો કે અહીંયા ફોર એક્ઝામ્પલ હું શું વેચું છું? અહીંયા હું ફોર એક્ઝામ્પલ વેચું છું પેટ્રોલ. તો જ્યારે હું અહીંયા પેટ્રોલ વેચું છું ત્યારે મને ખબર પડે કે જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે કાર, જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ વધી જાય, જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એનું શું થાય ને, જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે, જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એની પ્રાઇસ વધી જાય, જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે એની પ્રાઇસ શું થઈ જાય? વધી જાય. ત્યારે શું થાય કે મારી ડિમાન્ડ ઘટી જાય. જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની પ્રાઇસ શું થાય? વધી જાય. ત્યારે મારી ડિમાન્ડ શું થઈ જશે? ઘટી જશે. એટલે મેં શું કીધું કે જ્યારે મારા કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની જે પ્રાઇસ છે એ વધી જશે ત્યારે મારી ડિમાન્ડ શું થઈ જશે? ઘટી જશે. યસ ઓર નો? આટલું સમજાણું? ચલો, હા, પેટ્રોલનો ભાવ વધશે તો કારની પેલું વધી જશે, ઘટી જશે ડિમાન્ડ. યસ. ચલો, હવે અત્યાર સુધીમાં આપણે બે વસ્તુ ભણી. પહેલી ભણી આપણે પ્રાઇસ. પહેલી વસ્તુ શું ભણી આપણે? પ્રાઇસ ભણી. સેકન્ડ વસ્તુ છે એમાં આપણે બે વસ્તુ ભણી. એક તો ભણી આપણે સબસ્ટિટ્યુટ ગુડ્સ અને બીજી વસ્તુ આપણે શું ભણી? કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. પહેલી વસ્તુ આપણે શું ભણી? સબસ્ટિટ્યુટ ગુડ્સ અને બીજી વસ્તુ ભણી કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સનું એક્ઝામ્પલ થાય પૂરક વસ્તુ અને સબસ્ટિટ્યુટ ગુડ્સનો મતલબ થાય અવેજી વસ્તુ. ચલો, આ બે પોઈન્ટ ભણ્યા. હવે નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ. નેક્સ્ટ પોઈન્ટ સમજતા પહેલા એક વસ્તુ સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે મારે એક કાર લેવી હતી. મારે એક શું લેવાની હતી? કાર લેવાની હતી. અને એ કારનો ભાવ શું હતો સમજો ધ્યાનથી. મારે એક કાર લેવી હતી અને કઈ કાર હતી સમજો કે મારે આ કાર લેવી હતી. RR એટલે કે મારે રોલ્સ રોયસ કાર લેવી હતી. કઈ કાર લેવી હતી? રોલ્સ રોયસ. હવે મારે જે રોલ્સ રોયસ કાર લેવી હતી એનો ફોર એક્ઝામ્પલ ભાવ છે 10 કરોડ રૂપિયા. કેટલો છે? મારે જે રોલ્સ રોયસની કાર લેવી હતી એનો ભાવ કેટલો છે અત્યારે? 10 કરોડ રૂપિયા છે ફોર એક્ઝામ્પલ. અને મારી પાસે અત્યારે કેટલા છે? ખાલી ને ખાલી
8 કરોડ રૂપિયા છે, તો મારી પાસે 8 કરોડ છે, રોલ્સ રોયસ મારે લેવી છે 10 કરોડ ની આવે, તો હું લઈ શકીશ કાર? હા કે ના? નહીં લઈ શકું, રાઈટ? તો સમજો હવે ધ્યાનથી કે ફોર એક્ઝામ્પલ સમજો કે હું 8 કરોડમાં કાર નહીં લઈ શકું, તો હજી હું ફોર એક્ઝામ્પલ શોરૂમમાં લેવા ગયો તો શોરૂમમાંથી નીકળતો હતો ને, તે વસ્તુ થઈ કે મને એક જણાનો કોલ આવ્યો કે સર એક કામ કરો ને, તમારું જે જૂનું પેમેન્ટ એક બાકી છે ને 3 કરોડ રૂપિયાનું, એક તમારું જૂનું પેમેન્ટ છે એ બાકી છે, એ અત્યારે ને અત્યારે તમને હું ગૂગલ પે કરી દઉં છું અને ફોન પે કરી દઉં છું, તમે જે કહ્યું એ તમને અત્યારે ખાતામાં નાખી દઉં, 3 કરોડનું જે આપણું જૂનું પેમેન્ટ છે ને એ પેમેન્ટ તમારું ક્લિયર અત્યારે આપણે કરી દઈએ. તો હવે મારી પાસે પેમેન્ટ ક્લિયર થઈ ગયું, એટલે હવે મારી પાસે કેટલા થઈ ગયા? 11 કરોડ થઈ ગયા. તો હવે હું કાર લઈ શકીશ? યસ. તો હવે હું કાર લઈ શકીશ. તો આનો મતલબ શું થયો સમજજો. આનો મતલબ શું થયો કે જ્યારે મારી ઇન્કમ એટલે કે મારી આવક, જ્યારે મારી ઇન્કમ વધશે ત્યારે મારી ડિમાન્ડ શું થશે ભાઈ? જ્યારે મારી ઇન્કમ વધશે ત્યારે મારી ડિમાન્ડ શું થશે? જ્યારે મારી ઇન્કમ વધે ત્યારે મારી ડિમાન્ડ વધે, બરાબર છો તમે લોકો? અને જ્યારે મારી ઇન્કમ ઘટશે, જ્યારે મારી ઇન્કમ ઘટશે ત્યારે મારી ડિમાન્ડ પણ શું થઈ જશે? ઘટી જશે. તો ઇન્કમ વધવાથી ડિમાન્ડ વધે અને ઇન્કમ ઘટવાથી ડિમાન્ડ ઘટે. ચલો અહીંયા સુધી સમજમાં આવ્યું? યસ ઓર નો? હવે આ જ પોઈન્ટમાં એક વધારાની વસ્તુ સમજીએ, સમજજો ધ્યાનથી કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન છે, સમજજો ધ્યાનથી કે કોઈ એક પર્સન છે એની પાસે અત્યારે ખાલી ફોર એક્ઝામ્પલ 10 જ રૂપિયા છે. સમજજો કે કોઈ એક પર્સન છે એની પાસે શું છે? ખાલી ને ખાલી અત્યારે 10 જ રૂપિયા છે. તો હવે શું કરશે કે એની પાસે 10 રૂપિયા છે, એની પાસે રોટલી ખાવાના પૈસા નથી, એને ખાવી હતી શું? રોટલી ખાવી હતી, પણ એની પાસે રોટલી ખાવાના પૈસા નથી. તો એ શું કરે છે કે 10 રૂપિયાનું એક નાનું બ્રેડનું પડીકું આવે છે ને, એ બ્રેડનું પડીકું લઈને પોતાનું પેટ ભરી લે છે. એની પાસે કેટલા છે? ખાલી 10 રૂપિયા છે, એટલે એ બ્રેડનું પેકેટ લઈને પોતાનું પેટ ભરી લે છે. હવે કાલે સવારે શું થયું સમજજો કે કાલે સવારે એની પાસે પૈસા એવા અને એની પાસે 500 રૂપિયા થઈ ગયા. એની પાસે શું થઈ ગયા? 500 રૂપિયા થઈ ગયા. એટલે હવે એ બ્રેડ ખાશે કે રોટલી ખાશે? પહેલા તો પૈસા નહોતો એટલે એ બ્રેડ ખાતો, હવે એ બ્રેડ ખાશે કે રોટલી ખાશે? હવે એ શું ખાશે? રોટલી ખાશે, કેમ કે એની ઇન્કમ શું થઈ ગઈ? વધી ગઈ. એટલે પેલા જયારે એ 10 રૂપિયા કમાતો ત્યારે એ બ્રેડનું એક પડીક ખાતો, હવે જયારે 500 કમાય છે ત્યારે એ બ્રેડ તો 0 ખાય છે પણ રોટલી ખાય છે. બ્રેડ તો 0 ખાય છે પણ શું ખાય છે? રોટલી ખાય છે. બરાબર? તો શું થયું કે હમણાં આપણે ભણ્યા કે જ્યારે ઇન્કમ વધશે તો ડિમાન્ડ વધશે અને ઇન્કમ ઘટશે તો ડિમાન્ડ ઘટશે. પણ અહીંયા તો શું થયું? ઊંધું થઈ. મારું ઇન્કમ વધીને 10 થી 500 થઈ, તો મારી બ્રેડની ડિમાન્ડ 1 થી વધીને 0 થઈ ગઈ, એટલે મારી ઇન્કમ વધી છતાંય મારી ડિમાન્ડ શું થઈ ગઈ? ઘટી ગઈ. તો હવે આ શું કામે થયું એ સમજજો ધ્યાનથી કે અમુક વસ્તુ હોય જેને આપણે કહેશું નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ, જેને આપણે શું કહેશું? નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, જેને આપણે શું કહેશું? નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. આ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફિરિયર ગુડ્સ. શું કહેવાય? ઇન્ફિરિયર ગુડ્સ. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફિરિયર ગુડ્સ. તો હવે ઇન્ફિરિયર ગુડ્સ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુના કેસમાં શું થશે ખબર છે? કે જ્યારે તમે ઇન્ફિરિયર ગુડ્સના કેસમાં જાશો ને તો ઇન્કમ વધશે, તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની ડિમાન્ડ શું થઈ જશે? ઘટી જશે. અને જો ઇન્કમ ઘટશે તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુની પ્રાઇસ ડિમાન્ડ શું થઈ જશે? વધી જશે. એટલે મેં અહીંયા ઇન્કમમાં મેં જ્યારે ઇન્કમ ભણ્યું તો ઇન્કમ ભણવામાં મને બે વસ્તુ ખબર પડી કે બે પ્રકારના ગુડ્સ હોય. એકને કહેવાય નોર્મલ ગુડ અને એકને કહેવાય ઇન્ફિરિયર ગુડ્સ. ઇન્ફિરિયર ગુડ્સ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. તો નોર્મલ ગુડના કેસમાં તો શું થશે? નોર્મલ ગુડમાં તો જ્યારે ઇન્કમ વધશે ને ત્યારે ડિમાન્ડ વધશે અને ઇન્કમ ઘટશે ને ત્યારે ડિમાન્ડ શું થશે? ઘટી જશે. પણ જ્યારે ઇન્ફિરિયર ગુડનો કેસ હશે ત્યારે શું થશે સમજો કે ઇન્ફિરિયર ગુડના કેસમાં એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુના કેસમાં શું થશે કે જ્યારે આપણી ઇન્કમ વધશે ત્યારે ડિમાન્ડ ઘટી જશે અને જ્યારે આપણી ઇન્કમ ઘટશે ત્યારે ડિમાન્ડ વધી જશે. હવે આ સમજાણું ઇન્કમ વાળો પોઈન્ટ? યસ ઓર નો?
ચલો અહીંયા સુધી બધા સાથે છો? ચલો નેક્સ્ટ જોઈએ. હવે સમજો ધ્યાનથી. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ અત્યારે, રાઈટ? અત્યારે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ સમજો, ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયાની પોપ્યુલેશન એટલે કે ઇન્ડિયાની વસ્તી છે અત્યારે 100 લોકોની છે. કેટલા લોકોની છે? 100 લોકોની વસ્તી છે ઇન્ડિયામાં. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે આ 100 લોકો છે ને, એ 100 લોકો મળીને રાઈસ એટલે કે ચોખા, આ 100 લોકો જે રાઈસ ખાય છે ને, એ કેટલા કિલો રાઈસ ખાય છે ખબર છે? ફોર એક્ઝામ્પલ 1000 કિલો રાઈસ ખાય છે. આ 100 લોકો મળીને કેટલો રાઈસ ખાય છે? 1000 કેજી. હા, 140 કરોડ છે મને ખબર છે આદર્શ. ફોર એક્ઝામ્પલ 100 લોકોની પોપ્યુલેશન છે, તો 100 લોકોની પોપ્યુલેશન સાથે મળીને કેટલો રાઈસ ખાય છે? 1000 કેજી નો રાઈસ ખાય છે. હવે સમજો ધ્યાનથી કે ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે બધા એક્સપર્ટ તો છીએ જ, ઇન્ડિયા વાળા લોકો વસ્તી વધારવામાં, એટલે જ આટલી બધી વસ્તી વધે છે. એટલે ઇન્ડિયાના લોકો શું છે? એક જ કામ આવડે છે, વસ્તી વધારવામાં, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ સમજો કે વસ્તી વધારીને ઇન્ડિયાની પોપ્યુલેશન ફોર એક્ઝામ્પલ કેટલી થઈ ગઈ? 500 થઈ ગઈ. એટલે ઇન્ડિયાની પોપ્યુલેશન જ્યારે 500 થઈ, ઇન્ડિયાની પોપ્યુલેશન જ્યારે 500 થઈ, ત્યારે રાઈસ ખાવાની સંખ્યા કેટલી થઈ ગઈ? 5000 કિલો, રાઈટ? તો હવે સમજો, મારો પોઈન્ટ મારે એટલો સાબિત કરવાનો છે અહીંયા કે હવે સમજો કે કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન, કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન વધે, સમજો કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન વધે તો એની ડિમાન્ડ શું થાય? કોઈ પણ કંપનીની પોપ્યુલેશન, કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન વધે તો ડિમાન્ડ શું થાય? વધે. અને કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન ઘટે તો ડિમાન્ડ શું થઈ જાય? ચલો આટલી વસ્તુ સમજમાં આવી? યસ ઓર નો? ચલો હજી એક પોઈન્ટ આપણે આગળ ભણીએ. ફોર એક્ઝામ્પલ સમજીજો ધ્યાનથી કે મારે એક મોબાઈલ લેવો છે ને, એ મોબાઈલનો ભાવ છે 1 લાખ રૂપિયા. એ મોબાઈલનો ભાવ કેટલો છે? 1 લાખ રૂપિયા ભાવ છે મોબાઈલનો. હવે સમજો કે હું મોબાઈલ લેવા જાઉં છું ને, એટલે ક્યારેય પણ હું કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને આપણે, એટલે ટેક્સ ચૂકવવો પડે, જેને કહેવાય જીએસટી. આપણે કોઈ પણ વસ્તુમાં શું ચૂકવવું પડે? જીએસટી ચૂકવવું પડે. એટલે ફોર એક્ઝામ્પલ હું મોબાઈલ લેવા જાઉં છું અને મોબાઈલ ઉપર જીએસટી ના ટકા કેટલા છે ખબર છે? 18% જીએસટી લાગે. ફોર એક્ઝામ્પલ સમજો કે મોબાઈલમાં કેટલા ટકા જીએસટી લાગે? 18% જીએસટી લાગે. એટલે મને ટોટલ મોબાઈલ કેટલામાં પડશે? 1,18,000 રૂપિયામાં પડશે. યસ ઓર નો? મને મોબાઈલ કેટલામાં પડશે? 1,18,000 રૂપિયામાં પડશે. હવે સમજો કે શું થયું કે કાલે સવારે શું થયું કે ગવર્મેન્ટે મોબાઈલનો જે જીએસટી નો રેટ હતો ને, એ મોબાઈલનો રેટ બદલીને શું કરી નાખ્યો કે હવે મોબાઈલ ઉપર કેટલા ટકા લાગશે? દાખલા તરીકે હવે મોબાઈલ ઉપર ફોર એક્ઝામ્પલ 28% જીએસટી લાગશે. એટલે હવે મારે ટોટલ પેમેન્ટ કેટલું કરવું પડશે? 1,28,000 પેમેન્ટ કરવું પડશે. તો સમજો હવે કે જ્યારે મારો પ્રાઇસ 1,18,000 માંથી 1,28,000 ગયો, જ્યારે મારો પ્રાઇસ 1,18,000 માંથી 1,28,000 ગયો, ત્યારે મારી ડિમાન્ડ વધશે કે મારી ડિમાન્ડ ઘટશે? ત્યારે મારી ડિમાન્ડ વધશે કે મારી ડિમાન્ડ ઘટશે? બરાબર છે કે જ્યારે મારો ભાવ અહીંથી અહીંયા ગયો તો મારી ડિમાન્ડ ઘટશે. હવે મને એક વસ્તુનો જવાબ આપો કે આ જે ભાવ 1,18,000 માંથી 1,28,000 નો ભાવ જે થયો, એ ભાવ છે એ પ્રાઇસ ને કારણે થયો? પ્રાઇસ તો બેમાં સેમ છે ને? એ ભાવ પ્રાઇસ ને કારણે થયો? ભાવ વધ્યો એ પ્રાઇસ ને કારણે ભાવ વધ્યો છે? નહીં. એ ભાવ શું કામે વધ્યો છે? કેમ કે ટેક્સ રેટ વધ્યો. શું કામે વધ્યો? કેમ કે ટેક્સમાં વધારો થયો એટલે પ્રાઇસ વધ્યો. ટેક્સમાં વધારો થયો, જીએસટીમાં વધારો થયો, એને લીધે શું થયું? પ્રાઇસ વધી ગયો. બરાબર છે? એટલે ભાવ તો નથી વધ્યો. શું કામે? ટેક્સ થી વધ્યો. એટલે ગવર્મેન્ટે જ્યારે ટેક્સ વધાર્યો, ગવર્મેન્ટે જ્યારે ટેક્સ વધાર્યો ત્યારે શું થયો? ભાવ વધી ગયો ઓટોમેટિકલી. અને મારી ડિમાન્ડ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે હું શું કહેવા માંગુ છું કે જ્યારે ગવર્મેન્ટ પોતાની પોલિસી ચેન્જ કરે, ગવર્મેન્ટ પોતાની પોલિસી ચેન્જ કરે ત્યારે આપણી ડિમાન્ડ શું થઈ જશે? ઘટી જશે. જ્યારે ગવર્મેન્ટ પોતાની પોલિસી શું કરે? ચેન્જ કરે ત્યારે ડિમાન્ડ શું થઈ જશે? ઘટી જશે. એનું એક્ઝામ્પલ આપણે જોયું. હવે આગળ આનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરતા આગળ જઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે હું જ્યાં રહું છું ને, કે મારું જે ઘર છે ને, મારું હોમ જે છે, મારું જે ઘર છે, મારે મારા ઘરે શું કરવું છે? મારે મારા ઘરે સોલાર પ્લાન્ટ લગાડવું છે. મારે શું લગાડવું છે? મારા ઘરે
સોલાર પ્લાન્ટ લગાવવાનો છે. મારે મારા ઘરે શું લગાવવું છે? સોલાર પ્લાન્ટ લગાવવું છે. હવે સમજો કે સોલાર પ્લાન્ટની જે ભાવ છે ને, સોલાર પ્લાન્ટનો ભાવ અત્યારે 10 લાખ ચાલે છે. કે તમારે સોલાર પ્લાન્ટ લગાવવો હોય ને તો તમારે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે, પણ મારી પાસે 10 લાખ રૂપિયા અત્યારે નથી. તો હવે સમજો કે મારી પાસે 10 લાખ નથી. કાલે સવારે શું થયું કે કાલે સવારે ગવર્મેન્ટે એવું કીધું કે ભાઈ જો તમે તમારા ઘરે સોલાર પ્લાન્ટ લગાડો છો, ગવર્મેન્ટે શું કીધું કે જો તમે તમારા ઘરે સોલાર પ્લાન્ટ લગાડો છો ને તો 50% પૈસા અમે આપશું. ગવર્મેન્ટે શું કીધું કે 50% પૈસા એટલે કે 50% સબસિડી અમે આપશું. એટલે 5 લાખ રૂપિયા મને કોણ આપી દેશે? ગવર્મેન્ટ આપી દેશે. એટલે હવે મારે કેટલો ખર્ચો કરવાનો છે ખાલી સોલાર પ્લાન્ટ લગાડવા માટે? 5 લાખ લગાડવાનો રહ્યો. યસ ઓર નો? હવે સમજો કે 5 લાખમાં મારે ખર્ચો કરવાનો થયો તો હવે મારી ડિમાન્ડ શું થઈ જશે? પ્રાઇસ ઘટી તો મારી ડિમાન્ડ શું થઈ જશે? વધી જશે. તો આમાં પ્રાઇસમાં કઈ ઇફેક્ટ આવ્યો? પ્રાઇસ તો 10 લાખ જ છે, પણ અડધા ગવર્મેન્ટ આપે છે અને અડધા હું આપું છું. એટલે ગવર્મેન્ટને કારણે શું થઈ? ડિમાન્ડ વધી. ગવર્મેન્ટને કારણે શું થઈ? મારી ડિમાન્ડ વધી ગઈ. એટલે આ કેસમાં આપને શું ખબર પડી કે જો ગવર્મેન્ટ પોલિસી ચેન્જ થાય, જો ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થાય તો ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થવાથી આપણી ડિમાન્ડ વધી પણ જાય. એટલે પાછલા બે એક્ઝામ્પલ થી, ટેક્સ રેટ વાળું એક્ઝામ્પલ અને સબસિડી વાળું એક્ઝામ્પલ, આ બે એક્ઝામ્પલ થી કે ભાઈ ગવર્મેન્ટ પોલિસી જો ચેન્જ થાય તો ડિમાન્ડ વધી પણ શકે, ગવર્મેન્ટ પોલિસી ચેન્જ થાય તો ડિમાન્ડ ઘટી પણ શકે. ડિમાન્ડ વધી પણ શકે અને ડિમાન્ડ ઘટી પણ શકે. યસ ઓર નો? ચલો અહીંયા સુધી સમજમાં આવ્યું? ચલો તો આજના દિવસમાં આપણે શું કર્યું? આજના દિવસમાં આપણે સમજ્યું કે ઇકોનોમિક્સ નો મિનિંગ શું થાય. રાઈટ? આનો મિનિંગ સમજો. પછી આપણે સમજ્યું કે ડિમાન્ડ એટલે શું. અચ્છા, રાવલ નામ લખેલું છે. સીએ ના ક્લાસ કયા મંથમાં ચાલુ થાય છે? હમણાં જ તમને 5 મિનિટમાં વિજય સર આવે છે, એ તમને આમનો રિપ્લાય કરી દેશે. રાઈટ? ફોર એક્ઝામ્પલ સમજો આપણે ડિમાન્ડ નું સમજ્યું, ઇકોનોમિક્સ સમજ્યું, ડિમાન્ડ સમજી. પછી આપણે સમજ્યું કે કયા લિસ્ટ છે જેનાથી ડિમાન્ડ પર અફેક્ટ પડે. એમાં આપણે પ્રાઇસ ભણ્યા. એ જે લિસ્ટ છે વસ્તુઓની, લિસ્ટમાં આપણે શું શું ભણ્યા? આપણે પ્રાઇસ ભણ્યા, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ભણ્યા, સબસ્ટિટ્યુટ ગુડ્સ ભણ્યા, ઇન્કમ ભણ્યા. ઇન્કમમાં પણ આપણે બે ભાગ પાડ્યા, નોર્મલ ઇન્કમ અને ઇન્ફિરિયર ગુડ્સ. રાઈટ? પછી આપણે આગળ જતા ભણ્યું શું કે સાઇઝ ઓફ પોપ્યુલેશન, કે પોપ્યુલેશન વધવા ઘટવાથી શું થાય. અને પછી છેલ્લે આપણે ભણ્યું ગવર્મેન્ટની પોલિસી, કે ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થવાથી ડિમાન્ડ વધી પણ શકે અને ડિમાન્ડ ઘટી પણ શકે. ચલો અહીંયા સુધી સમજાણું? યસ ઓર નો? ચલો તો હવે એક નાનકડી વાત મારે તમારી સાથે કરવી છે, પછી આપણે આ લેક્ચરને વાઇન્ડ અપ કરી દેશું. મારી પાસે એક નાનકડી વાત છે, સમજજો ધ્યાનથી. કે કોઈ પણ વ્યક્તિ જે સીએ કરે ને, એ સીએ કરવા પાછળનું કોઈ પણ વ્યક્તિનું એક રીઝન હોય. રીઝન એટલે કે એનું એક કારણ હોય કે શું કામ હું સીએ કરું છું. અચ્છા, મને તમારું રીઝન કહો કે તમે શું કામે સીએ કરવા માંગો છો. તમે કંઈક ધાર્યું હશે ને કે સીએ બનીશ તો મારી સાથે આવું થશે, તો તમે શું કામે સીએ કરવા માંગો છો? એનું રીઝન શું છે એ મને કહેશો ચેટમાં? તમે શું કામે સીએ બનવા માંગો છો એનું કારણ શું છે એ કહેશો મને? અચ્છા, પૈસા કમાવા છે, અર્નિંગ મની. અચ્છા, ઇન્કમ માટે. બીજું કોઈ કારણ? અચ્છા, બેટર લાઈફ બનાવવા માટે. ઓકે, બીજું કઈ કારણ? અચ્છા, રેપ્યુટેશન વધે એના માટે. ચલો, બહુ સરસ જવાબ આવે છે. પ્રોફેશનલ માટે. ચલો, બહુ સરસ. આ બધા જવાબ આવે છે. હવે સમજો, ટુ મેક માય સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ. વાહ વાહ, બહુ સરસ જવાબ છે. સમજો હવે ધ્યાનથી કે જ્યારે મારું માનવું શું છે કે જ્યારે કોઈ એક સીએ બને છે ને વ્યક્તિ, ત્યારે ઈ એકલો સીએ નથી બનતો. એ વ્યક્તિ સાથે સાથે શું થાય છે? એ વ્યક્તિ સાથે સાથે એમનું ફેમિલી છે ને એ પણ સીએ બને છે. એક વ્યક્તિ સીએ નહીં, આખું ફેમિલી શું બને છે? સીએ બને છે. એટલે કે એક વ્યક્તિ સીએ બનશે ને એના કારણે આખા ફેમિલીની લાઈફ, એક વ્યક્તિ સીએ બનશે એટલે આખા ફેમિલીની લાઈફ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. તમારા પેરેન્ટ્સ આટલું કામ કરે છે તો તમારા પેરેન્ટ્સ પ્રત્યેની તમારી જવાબદારી, ફ્યુચર તમે જ્યારે પણ જેવી રીતના સેટ કરશો એ ફ્યુચરની જવાબદારી. તમારા હાથમાં જ્યારે આ વજન આવશે સંસારનો,
તો આ બધી જ જવાબદારી તમે સારી રીતે લઈ શકો એના માટે તમે સીએ કરો છો. આ જવાબદારી નિભાવવા માટે સીએ કરો છો. અને સીએ જ શું કામે કરીએ છીએ જવાબદારી નિભાવવા માટે? કે જવાબદારી નિભાવ્યા પછી મેં તમને પહેલા જ કીધું કે તમારી વેલ્યુ કેટલી છે? તમારી વેલ્યુ 500 કરોડની છે અત્યારથી. તો જવાબદારી વધાર્યા પછી પણ એ જવાબદારીને તમે ઇઝીલી નિભાવી શકો, તમારા પેરેન્ટ્સને પ્રાઉડ કરી શકો. ઘરમાં એક નહીં, ઘરમાં 10 સીએ બને, એક સીએ બને એટલે ઘરમાં 10 જણાની લાઈફ ચેન્જ થાય એવું કરી શકો. એટલા માટે આપણે શું કરી શકીએ છીએ? સીએ અત્યારે બેસીને કરીએ છીએ. હંમેશા ધ્યાનમાં રાખવાનું, કોઈ વસ્તુ કરીએ ને એટલે આપણો એન્ડ ગોલ શું છે, એ બનીને શું કરવું છે, એ તમારા દિમાગમાં હંમેશા હોવું જોઈએ. જે તમને એક મેચ્યોરિટી આપે, તમને ખબર પડે કે મારે આનાથી શું જોઈએ છે. તમારે આનાથી આ વસ્તુ જોઈએ છે, તમારે આનાથી સારી લાઈફ જોઈએ છે, તમારે આનાથી આગળની જવાબદારીઓ સરખી રીતે નિભાવી શકો, લાઈફ તમારી જીવી શકો, એ જોઈએ છે. રાઈટ? સર ફેસ ટુ ફેસ લેક્ચરમાં તમે હિન્દી ગુજરાતી સમજાવો? યસ યસ, સમજાઈ જશે. ચલો નેક્સ્ટ સમજજો ધ્યાનથી. મને એક આન્સર આપો કે આમાંથી પીકે પિક્ચર કોઈએ જોયું છે? આમિર ખાનનું પીકે પિક્ચર એક છે, કોઈએ જોયું છે? યસ ઓર નો? ઘણા લોકોએ પીકે પિક્ચરને જોયેલું છે. હવે સમજો કે પીકે પિક્ચરમાં કેવું થાય છે કે જ્યારે આમિર ખાન છે એ ઓલા બાબાના દરબારમાં જ્યારે જાય છે ત્યારે એક માણસ સવાલ પૂછે છે કે મારે વાઈફની મજા નથી તો શું કરવું? ત્યારે બાબા શું કહે છે સમજજો ત્યાંથી કે ભાઈ હિમાલયમાં એક દૂર ભગવાનનું મંદિર છે, ત્યાં તમે આવીને દર્શન કરશો ને તો તમે વાઈફને સાજા કરી શકશો. એટલે પીકે એટલે કે આમિર ખાન ત્યારે શું કહે? ત્યારે આમિર ખાન એવું કહે કે ભાઈ એવું જરૂર નથી કે દૂર ભગવાનના દર્શન કરવા જવું પડે, અહીંયા તમે વાઈફની સેવા કરો અને અહીંયા જે ભગવાનના દર્શન છે એ કરો તો પણ ચાલે. એટલે કે ભગવાન તો બધા કેવા હોય? સરખા જ હોય. યસ ઓર નો? તો હવે સમજાવો, હવે હું તમને એક વસ્તુ કહેવા માંગુ કે ઘણા લોકોમાં એવી મેન્ટાલિટી હોય છે કે ભાઈ મુંબઈ ક્લાસ કરીએ, મોટા સિટીઝમાં ક્લાસ કરીએ તો એ ક્લાસ અહીંયા કરતા સારા હશે. તો આ મેન્ટાલિટીથી બહાર કાઢવા માટે કહું છું કે જ્યારે તમને એક જ જગ્યાએ ગ્લોબલ ઇન્ડિયા લેવલનું, એક જ જગ્યાએ તમને ઇન્ડિયા લેવલની સારી ફેકલ્ટીઝ, ઇન્ડિયા લેવલનું મટીરિયલ, ઇન્ડિયા લેવલનું ટીચિંગ સ્ટાઇલ તમને જો અહીંયા જ મળી જતી હોય તો પછી બહારના સિટીમાં જવાની કઈ જરૂર નથી. તમે એ જ સીએ અહીંયા રહીને પણ કરી શકો છો. અચ્છા, આ એવું નથી કે હું તમને મારા કોઈ સ્વાર્થ માટે કહું છું. આ એટલા માટે કહું છું કે તમે તમારી મેન્ટાલિટીને દૂર કરી શકો. તમે એક મેચ્યોર બાળકો છો જે તમે કરિયરનું ડિસિઝન લેવા બેઠો છો. તો આ જ્યારે તમે કરિયરનું ડિસિઝન લેવા બેઠો છો ત્યારે તમે આ સારી રીતના ડિસિઝન લઈ અને એ ડિસિઝનને શું કરી શકો કે તમારી રીતે સમજી વિચારીને પગલું ભરી શકો કે ભાઈ સેમ વસ્તુ, જે વસ્તુ અહીંયા તમને મળી શકે એમ છે એ જ વસ્તુ તમને ત્યાં મળે છે, તો બંનેમાં ફરક શું? અને આ વસ્તુમાં આગળ કહું કે અહીંયાનો ફરક શું, હું એમને એમ નથી કહેતો. આજે એમ થાય કે સર એમને ઊભા છે એટલે સર આજે બોલે છે, પણ એક વસ્તુ કહેવાય અનુભવ. આજે જ્યારે ક્લાસની શરૂઆત થયેલી, ક્લાસની શરૂઆતની પહેલી બેચમાં મેં પોતે, ત્યારના વખતે તમારું જે ફાઉન્ડેશન છે ત્યારના વખતે અમારે સીપીટી કરીને વસ્તુ આવતી, જે પહેલી એક્ઝામ આવતી, જે મેં સીપીટી અને ઇન્ટર આ વસ્તુ મેં અહીંયા વેરાવળ રહીને કરેલી છે અને સારા માર્ક્સ સ્કોર કરેલા છે. અને મને એવું લાગ્યું છે કે હું બહાર જાત તો એટલું પર્સનલી ધ્યાન ન દે, જે આપણે કહીએ ને કે સ્પૂન ફીડિંગ, કે ચમચી લઈને ખવડાવે કે ભાઈ તને શું પ્રોબ્લેમ છે, તારે શું મેન્ટરશિપ જોઈએ છે, તારે શું ગાઈડન્સ જોઈએ છે, કોઈ પણનો પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય એ પર્સનલી અહીંયા ટેકલ થઈ શકે. એ મને એક કહેવાય ને કે આપણી માતા પિતાની હૂંફ મળે ને એમાં એક ટીચરની હૂંફ મળે, જે તમને બહારની સિટીઝમાં મળી શકે એમ ન હોય. એટલે હું કહું છું કે તમારી મેન્ટાલિટી ચેન્જ થાય, આમાં કોઈ બીજો સ્વાર્થ નથી. તમારી મેન્ટાલિટી ચેન્જ થઈ, તમે સાચી રીતે વિચારતા શીખી શકો એટલા માટે મેં તમને આ સ્ટોરી અત્યારે કીધી. બાકી આઈ હોપ આજનો સેશન તમારા માટે બહુ મિનિંગફુલ રહ્યો હશે અને તમને આ સેશનમાં મજા આવી હશે. આ સાથે આપણે વિજય સરને ઇન્વાઇટ કરીએ કે એ તમારા ક્લાસને આગળ ફર્ધર કરે. ઓકે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે આમ જોવા જઈએ તો આજનો લેક્ચર કેવો રહ્યો એ જ મારે ખાસ તો તમારી સાથે ચર્ચા કરવાની હતી. બીજું એક બે વાત જે ઇનિશિયલ લેક્ચરમાં મેં તમારી સાથે કરેલી, કે ઘણી વખત એવું બનતું હોય છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવો કોર્સ છે એટલે થોડું પેરેન્ટ્સને પણ એવું ડર હોય કે વેરાવળ જેવું નાનું સેન્ટર છે તો થઈ જશે, કેવી ટ્રીટમેન્ટ મળશે, કેવા પ્રોફેસર્સ હશે,
તો આ જે ફ્રી લેક્ચરના જે સેશન રાખેલા આજે 4th ડે છે બેટા, તો એવરી ડે જે પ્રોફેસર્સ તમને મળ્યા છે એ પોતપોતાના ફિલ્ડના ધી બેસ્ટ મેટ્રો અને મેગા સેન્ટર્સમાંથી આ બધા પ્રોફેસર આવી અને અહીંયા ભણાવે છે. સારામાં સારું તમને મટીરિયલ મળે છે. અને તમે જાણો છો કે જે બ્રાન્ડની હું વાત કરું છું, જેકેએસસી જેકેશિયા ક્લાસીસ, 40 વર્ષથી પણ જૂની સંસ્થા છે ઇન્ડિયાની અંદર. 100 કરતા વધારે જગ્યાઓએ એમના સેન્ટર્સ છે, 350 ની આજુબાજુ ફેકલ્ટી છે. આવી સરસ મજાની જે સંસ્થા છે એનો પાર્ટ તમને બનવાનો મોકો મળે છે. અને સેન્ટર જેમ નાનું હશે એમ પર્સનલ અટેન્શન મળશે, એક સરખી જ ક્વોલિટી તમને મળશે. તમે જે ઓનલાઈન જોઈન કર્યા છે તો આજુબાજુના સેન્ટર્સ અને સિટીમાંથી તમે હશો, તમે અહીંયા આવીને પણ ભણી શકશો. તમને આ રીતે અમે ઓનલાઈન પણ ટીચિંગ આપશું. એક નાનકડો પ્લાન ખાલી તમને કહી દઉં, સન્ડે આપણે પેરેન્ટ્સની મીટિંગ રાખવાના છે. કાલે લાસ્ટ ડે છે એટલે છેલ્લા દિવસે અમે એક ક્વેશ્ચન આન્સર રાઉન્ડ રાખશું કે જેની અંદર તમારા માઇન્ડમાં જે કંઈ ક્વેશ્ચન્સ હશે એના અમે આન્સર આપશું. શું ફીસ હશે, કેટલા ઇન્સ્ટોલમેન્ટ હશે, ટોટલ બજેટ કેટલું થશે, આ બધી જ વસ્તુ વિશે કાલે ચર્ચા કરશું. કાલે ભણાવશું પણ ખરા. અને રવિવારે સન્ડેના દિવસે અમે પેરેન્ટ્સ મીટિંગ કરશું. પેરેન્ટ્સ મીટિંગ શું કરવા કે જે તમે 5 દિવસ ભણ્યા છો, અમે પેરેન્ટ્સની સાથે વાત કરશું કે આ કોર્સનું ઇમ્પોર્ટન્સ શું છે, આગળ જતા શું સ્કોપ છે, આ બધી ચર્ચાઓ અમે પેરેન્ટ્સની સાથે કરશું. અને સોમ મંગળ આજુબાજુ અમે શરૂ કરવાના પ્લાનમાં છે. એક સવાલ તમને એમ પણ આવશે કે સર અમે હજુ 12th કમ્પ્લીટ કર્યું છે, અમે કઈ હજી રજા વેકેશન એવું કઈ એન્જોય કર્યું નથી અને તમે અમને 5 દીના વર્કશોપમાં જોડી દીધા, તો 5 દી પછી રિયાન અવાજ આવે છે તમે? આપણે પેરેન્ટ્સ મીટિંગ કરશું. પેરેન્ટ્સ મીટિંગની અંદર પેરેન્ટ્સ સાથે ચર્ચા કરશું. અહીંયા રહેવાની શું સગવડતા છે, પ્લસ અહીંયા શું હોસ્ટેલ ફેસિલિટી છે, એ બધી ચર્ચાઓ પેરેન્ટ્સ વિશે પેરેન્ટ્સ સાથે આપણે કરશું. બરાબર છે? અહીંયાથી પણ સારું રિઝલ્ટ આપીએ છીએ એવરી યર. અહીંયાથી પણ આપણે ખાલી તાલુકા પ્રથમ, જિલ્લા પ્રથમ નહીં પણ ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક આપેલા છે. 35 થી પણ વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણી પાસેથી બની ચૂક્યા છે. એટલે રિઝલ્ટ તો અહીંયાથી પણ સારું આવે છે. ઘણા લોકોને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે ભાઈ વેરાવળ સેન્ટર નાનું છે તો ત્યાં શું, પણ એવું નથી. એ લોકો નાદાન હોય છે, એમને એટલી ઇન્ફોર્મેશન નથી હોતી, એટલે કદાચ એ તમને મેગા સેન્ટર માટે સજેશન આપતા હશે. પણ તમે 5 દિવસ ભણશો તો તમે ખુદ ડિસિઝન લઈ શકશો કે અહીંયા પણ એ જ સરસ મજાની ક્વોલિટીનું તમને એજ્યુકેશન મળે છે. ઠીક છે, તો કાલે લાસ્ટ લેક્ચર છે. તમારા ફ્રેન્ડ્સને પણ આ લિંક શેર કરજો. સેમ લિંક રહેશે. કાલનો ટાઈમ સેમ 7 થી 8 નો ટાઈમ હશે. તમારા ફ્રેન્ડ્સને પણ આ વસ્તુ શેર કરજો, આ વિડીયો, આ લિંક શેર કરજો અને કોશિશ કરજો કે પેરેન્ટ્સ મીટિંગમાં તમે હાજર રહી શકો.